टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી આપ બંનેને ગુડ મોર્નિંગ આરતી શરૂઆત કરીએ કયા સ્ટોક્સ આજે ફોકસમાં જે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રાખવાના છે હવે ઇક્વિટી સાથે આજે કોમોડિટી માર્કેટ ખાસ ફોકસ રાખવાનું છે કારણ કે ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે એને લીધે આપણને આ કોમોડિટી પર ફોકસ રાખવાનું છે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે મેટલ્સમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે હવે બ્રેન્ટની વાત કરી લઈએ તો $73 નીચે ભાવ જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે આને લીધે જો ડોલર ઇન્ડેક્સ જે પોઝિટિવ થયો છે એને લીધે સોનામાં એક ઘટાડો 7 મહિનાના નીચલા સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે અને 4000ના જે મહત્વના લેવલ્સ હતા ડોલર સોનામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં તે અહીંયાથી આપણને તૂટતા દેખાયા છે બીજી બાજુ ચાંદીની વાત કરી લઈએ તો તે પણ સોનાના પગલે ઘટાડો બતાવી રહ્યું છે અને $60 નીચે ઇન્ટરનેશનલ માર્કેટમાં કામકાજ જોઈ રહ્યા છે 6 મહિનાના નીચલા સ્તર પર ચાંદીમાં પણ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને જાન્યુઆરીના શિખર પરથી જો વાત કરી લઈએ તો ચાંદીમાં ઓલમોસ્ટ 53% ઘટાડો આપણને આવતો દેખાયો છે બીજી બાજુ મેટલ્સ બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો એલ્યુમિનિયમમાં પણ એક દબાણ જોઈ રહ્યા છે 4%થી વધુનો ઘટાડો એલ્યુમિનિયમના પ્રાઇસ પર બની રહ્યો છે કોપર 2 મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યું છે જે ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે એને લીધે તો આજે ખાસ ધ્યાન રાખવાનું છે કોમોડિટીઝના ફ્રન્ટ પર અને સ્ટોક રિલેટેડ જો વાત કરી લઈએ તો ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે એને લીધે ઓએમસીસ છે એવિએશન છે તે બધા કાઉન્ટર ખાસ એક ફોકસમાં રાખવાના છે એમાં ઇન્ટરગ્લોબ એવિએશન ગઈકાલે પણ એક નિફ્ટીનો ટોપ ગેનર બન્યો હતો આજે અહીંયા તેજી આગળ વધતી દેખાઈ શકે છે પીડીલાઇટ જેવા કાઉન્ટર પણ આજે ધ્યાન રાખવાનું છે સોનામાં જે ઘટાડો આવ્યો છે એને કારણે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ ફોકસમાં રાખવાની છે અને બેઝ મેટલ્સમાં જે દબાણ આવતું દેખાયું છે એને કારણે હિન્દુસ્તાન ઝિંક હિન્દુસ્તાન કોપર અને અન્ય મેટલ્સની કંપનીઓ પર ખાસ ધ્યાન રાખવાનું છે એટલે ધ્યાન ઓવરઓલ કોમોડિટીઝ રિલેટેડ કાઉન્ટર પર રહેશે નેક્સ્ટ એનબીએફસી સ્પેસ ફોકસમાં રાખવાની છે હવે નવી રેગ્યુલેટરી ફ્રેમવર્ક અહીંયાથી જે રીતે જાહેર થઈ છે એને લીધે એનબીએફસીસ પર ખાસ એક ધ્યાન રાખવાનું છે જ્યાં અપર લેયર એનબીએફસીસ માટે નવી રેગ્યુલેટરી ફ્રેમવર્ક જાહેર થઈ છે આરબીઆઈએ આ ફ્રેમવર્કની જાહેરાત કરી છે અને 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી જે એનબીએફસીસ છે તે અહીંયાથી અપર લેયરમાં હવે રહેતી જોવા મળશે ટોપ 10 એનબીએફસીસ ઓટોમેટિક અપર લેયરમાં મૂકવાની જરૂર ધરાવતો નિયમ અહીંયાથી હટાવવામાં આવ્યો છે એટલે હવે જે 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે એ એનબીએફસીસ જે છે તે અપર લેયરમાં આવશે એટલે ધ્યાન રાખવાનું છે એનબીએફસી સ્પેસ આજે ખાસ દિવસભર ફોકસમાં રહેશે જેફરીઝ તરફથી અહીંયા કન્ઝ્યુમર ફાઇનાન્સ સ્પેસ માટે એક રિપોર્ટ આવ્યો છે અને તેઓ અહીંયાથી કહી રહ્યા છે કે જે એનબીએફસીસ પર અપર લેયર ક્લાસિફિકેશન માટે આરબીઆઈએ જે નોટિફિકેશન અને ફાઇનલ નિયમનો ડ્રાફ્ટ અહીંયાથી તૈયાર કર્યો છે એ ઘણો મહત્વનો બની રહ્યો છે જ્યાં યુઆઈ ક્લેરિફિકેશનને સરળ બનાવ્યો છે 1 લાખ કરોડથી વધુની સંપત્તિની મર્યાદા જે છે તે અહીંયાથી નક્કી કરવામાં આવી છે આની માટે અને સરકારી માલિકીની એનબીએફસીસ આઈએફસીસ જે છે તે પણ આરબીઆઈના નિયમની દાયરામાં આવતી દેખાઈ રહી છે હવે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે એનબીએફસી સ્પેસ માટે નેક્સ્ટ ઇન્ફોસિસનું કાઉન્ટર છે ગઈકાલે આઈટી ઓવરઓલ પોઝિટિવ એક્શન બતાવ્યું હતું આજે ઇન્ફોસિસ તેજી બતાવી શકે છે કારણ કે જે સેન્ટારા સાથે એઆઈ વેલ્યુ અને સ્કેલ માટે તેમણે કરાર કર્યા છે હેલ્થકેર સર્વિસમાં એઆઈ સપોર્ટ માટેના કરાર કરવામાં આવ્યા છે ઇન્ફોસિસ દ્વારા ગઈકાલે જોયું હતું કે નાસ્ડેક લિસ્ટેડ કંપની જે છે ગ્લોબલ ફાઉન્ડ્રીઝ એમની સાથે તેમણે મલ્ટીયર કરાર કર્યા હતા ઇન્ફોસિસે આજે અહીંયા હેલ્થકેર સર્વિસીસમાં એઆઈ સપોર્ટ માટે સેન્ટારા સાથે અહીંયાથી કરાર કર્યા છે એટલે ઇન્ફોસિસ માટે ધ્યાન રાખવાનું છે પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે નેક્સ્ટ એચસીએલ ટેકનું કાઉન્ટર છે અહીંયા પણ કરાર કરવાના પોઝિટિવ સમાચાર છે વૈશ્વિક કંપનીઓ નોકિયા અને નેસ્ટે સાથે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે નોકિયા સાથે એઆઈ આધારિત એપ્સ ઇનોવેશન માટે કરાર કર્યા છે અને નેસ્ટે સાથેની વાત કરી લઈએ તો અહીંયા એઆઈ આધારિત એફિશિયન્સી ટ્રાન્સફોર્મેશન માટે કરાર કરવામાં આવ્યા છે તો પોઝિટિવ સમાચાર એચસીએલ ટેક માટે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે ભારતી એરટેલ ફોકસમાં રહેશે રેટિંગ અપગ્રેડ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જ્યાં એસએનપીએ ભારતી એરટેલ માટે રેટિંગ અપગ્રેડ કર્યા છે જે BBB હતા ત્યાંથી રેટિંગ અપગ્રેડ કરીને BBB+ કરવામાં આવ્યા છે ભારત અને આફ્રિકાના બજારમાં ગ્રોથ આઉટલુક અને કંપની દ્વારા દેવું ઘટાડવાના પ્રયત્નો જે કરવામાં આવી રહ્યા છે તે અહીંયાથી ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને એ ધ્યાનમાં રાખીને આ નિર્ણય જે છે તે આઉટલુક બદલવાનો અને રેટિંગ અપગ્રેડ કરવાનો અહીંયાથી કરવામાં આવ્યો છે એટલે ભારતી એરટેલ પર ધ્યાન રાખવાનું છે
નેક્સ્ટ વેદાંતાનું કાઉન્ટર છે. હવે અહીંયા રિયલ એસ્ટેટ બિઝનેસમાં કંપનીની એન્ટ્રી થતી દેખાઈ રહી છે. વેદાંતા રિયલ એસ્ટેટ બિઝનેસમાં એન્ટ્રી લીધી છે, જ્યાં વેદાંતા પ્રોપર્ટી પ્લેટફોર્મ્સ લિમિટેડ નામથી પોતાની સંપૂર્ણ માલિકીની નવી પેટા કંપની આથી શરૂ કરી છે. એટલે વેદાંતાના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતે રિએક્શન આવે છે. નેક્સ્ટ ભારત ફોર્જનું કાઉન્ટર છે. અહીંયા હિસ્સો ખરીદવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ભારત ફોર્જ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડ એ RS એરોસ્ટ્રક્ચર્સમાં 90% હિસ્સો ખરીદ્યો છે. ભારત ફોર્જની સબસિડરી છે ભારત ફોર્જ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ, જેમના દ્વારા હિસ્સો ખરીદવામાં આવ્યો છે. અને હવે RS જે એસ્ટ્રોસ્ટ્રક્ચર છે તે અહીંયાથી ભારત ફોર્જની સબસિડરી બનતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે ભારત ફોર્જ માટે પણ એક સારા સમાચાર, પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે. પાઇન લેબ્સ ફોકસમાં ફંડ એક્શન અહીંયાથી આવતી દેખાઈ રહી છે. બ્રિટનની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એક્ટિસે 2.4 કરોડ શેર્સ વેચ્યા છે અને લગભગ 371 કરોડ માટે 155.17 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર હિસ્સો વેચવામાં આવ્યો છે. સામે હિસ્સો ખરીદનાર એક્સિસ બેંક છે, જેમણે 148.1 કરોડમાં 96.2 લાખ શેર્સ ખરીદ્યા છે અને 154 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ 96.2 લાખ શેર્સ જે છે તે ત્યાંથી ખરીદવામાં આવ્યા છે. એટલે પાઇન લેબ્સ માટે પણ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે મારા તરફથી ICICI પ્રુડેન્શિયલની વાત કરી લઈએ તો અહીંયા ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સમાં વધુ 2% હિસ્સો ખરીદવા માટે મંજૂરી મળી છે. RBI પાસેથી રેગ્યુલેટરી મંજૂરી મળી છે અને બેંક પોતાનો હિસ્સો અહીંયા મજબૂત કરી શકશે. સાથે પોતાની જે ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સર્વિસ ઇકોસિસ્ટમ છે એને અહીંયાથી વધુ મજબૂત બનાવી શકે છે. એટલે ધ્યાન રાખવાનું છે ICICI પ્રુડેન્શિયલ લાઈફ. અહીંયા પણ પોઝિટિવ સમાચાર, એક એક્શન તેજી તરફની આવતી દેખાઈ શકે છે. તો ખાસ કરીને આજે મેટલ સ્પેસ, ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે એટલે ક્રૂડ રિલેટેડ કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાના છે. NBFCs, ઇન્ફોસિસ, HCL ટેક બધા માટે એક પોઝિટિવ સમાચાર છે, તો આ બધા કાઉન્ટર ધ્યાનમાં રાખવાના છે. પણ એ સિવાય પણ તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચાર છે. ક્યાં ફોકસ? આરતી, હું શરૂઆત કરે છે ડિલિવરીથી. તો અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ફરી અહીંયા હિસ્સો વેચવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. યુએસના વેન્ચર કેપિટલ ફંડ આલ્ફા વેવ વેન્ચર્સે અહીંયા 0.96% હિસ્સો અહીંયા તેમને વેચ્યો છે અને લગભગ એમને 332 કરોડ માટે BSE પર અહીંયા આપણને જે હિસ્સો જે છે વેચાતો જોવા મળ્યો છે. અગર આપણે પ્રાઇસની વાત કરશું તો 460.03 પૈસા પ્રતિ શેરના એવરેજના પ્રાઇસ પર અહીંયા તેમને હિસ્સો જે છે અહીંયા તેમને વેચ્યો છે અને બ્લોકડીલ દ્વારા લગભગ કહી શકાય તો 72.2 લાખ શેર્સ અહીંયા વેચ્યા છે. આની પહેલાં પણ આપણે જોયું કે નેક્સસ વેન્ચરે લગભગ 43 લાખ શેર્સ તેમને વેચ્યા હતા. એટલે આ એક એવું કાઉન્ટર છે જેમાં કન્ટિન્યુ આપણે જોઈ રહ્યા છે કે ઇન્વેસ્ટર્સ પોતાનો હિસ્સો જે છે અહીંયા વેચી રહ્યા છે. એટલે આ કાઉન્ટર ખાસ અહીંયા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે IRFC. આજે રિટેલ રોકાણકારો માટે અહીંયા OFS ખુલશે. પહેલે દિવસે ખૂબ જ સારો પ્રતિસાદ અહીંયા આપણને મળતો જોવા મળી રહ્યો છે. OFSમાં લગભગ 1.86 ગણો અહીંયા OFS જે છે તે ભરાયો છે. આજે સૌથી ઇમ્પોર્ટન્ટ દિવસ એ રહેશે એટલા માટે કારણ કે સરકાર જે છે તે અહીંયા ગ્રીન સુ ઓપ્શનનો હવે તેઓ અહીંયા ઉપયોગ કરવા જઈ રહ્યા છે. ફ્લોર પ્રાઇસ 91 રૂપીસ પ્રતિ શેર છે. OFS દ્વારા સરકાર લગભગ અહીંયા 2300 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. લગભગ 2% હિસ્સો જે છે તે સરકાર અહીંયા હિસ્સો તેઓ એમના વેચવા જઈ રહી છે. ત્યારબાદ સ્ટરલાઇટ ટેક પણ આજે ફોકસમાં રહેશે કારણ કે કંપનીનો QIP અહીંયા લોન્ચ કંપનીએ કર્યો છે. ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 613.69 રૂપિયા પ્રતિ શેર છે, જે કાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 5% ડિસ્કાઉન્ટ પર છે. આ કાઉન્ટર ખૂબ જ આઉટ પરફોર્મ પ્રદર્શન કરી ચૂક્યું છે અને આજે QIP લોન્ચ થયો છે એટલે આ કાઉન્ટર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ અહીંયા સ્વિગી માટે એક સમાચાર આવ્યા છે. મની કંટ્રોલના અહેવાલથી આ સમાચાર છે કે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અંકિત જૈને અહીંયા ક્વિક કોમર્સમાંથી તેમને રાજીનામું આપી દીધું છે તેવા સમાચાર અહીંયા મની કંટ્રોલના અહેવાલથી આવ્યા છે. અને ચીફ બિઝનેસ ઓફિસર હરિકુમારે પણ અહીંયા સ્વિગીના ક્વિક કોમર્સમાંથી રાજીનામું આપ્યું છે. એટલે બે મોટા દિગ્ગજોના રાજીનામાના સમાચાર અહીંયા સ્વિગી માટે આપણને જોવા મળી રહ્યા છે અને ઓલરેડી કોમ્પિટિશનને કારણે કરીને સ્વિગી ઘણું જ દબાણમાં કારોબાર કરી રહ્યું છે. આજે કહી શકાય કે આ એક નેગેટિવ સમાચાર છે. જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરશું વાટેક પર. અહીંયા ડિવિડન્ડ કંપનીએ ડિક્લેર કર્યું છે FY 25-26 માટે 5 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની તેમને જાહેરાત કરી છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે NLC ઇન્ડિયા. અહીંયા તેની સબસિડરી કંપની NLC ઇન્ડિયા રિન્યુએબલે અહીંયા ઓરેડા સાથે એટલે કે જે ઓડિશા સરકારની એજન્સી કંપની છે તેની સાથે કંપની અહીંયા જેવી કર્યા છે.
જેવી હેઠળ કંપની ઓડિશામાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટને ડેવલપ કરશે. એનએલસી ઇન્ડિયા આની પહેલાં આઈઓસી સાથે પણ જેવી કરી ચૂકી છે. એટલે કન્ટિન્યુ સતત આપણને આ બીજે દિવસે જેવીના પોઝિટિવ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે જ્યુબિલન્ટ ફાર્મોવા પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. તેમની સબસિડરી કંપની જ્યુબિલન્ટ જેનરિક્સને અહીંયા ટેક્સમાં રાહત મળી છે. લગભગ 65.5 કરોડની રાહત આપવામાં આવી છે. હવે જે આ જે ટેક્સ રાહત મળી છે તેનું એડજસ્ટમેન્ટ જે છે તે AY24 માટે જે 107.9 કરોડની ટેક્સ હતો તે ઘટાડીને તેમને 42.4 કરોડ હવે ભરવાનો રહેશે. ત્યારબાદ નજર બની રહી છે એ છે એમ્બેસી ડેવલપમેન્ટ પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકાર સાથે કંપનીએ અહીંયા MOU કર્યા છે. તેમને લખનૌમાં 1500 કરોડના કમર્શિયલ રિયલ એસ્ટેટને ડેવલપ કરવા માટે પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે અહીંયા તેમને MOU કર્યા છે. એટલે આ ધ્યાનમાં લઈને પણ આ કાઉન્ટર પણ ખૂબ જ એક પોઝિટિવ એક્શન આજના દિવસમાં આપી શકે છે. એટલે ચાની મારા તરફથી અને ડેફિનેટલી આરતી તરફથી ઘણા બધા સ્ટોક્સની ન્યૂઝ અમે ડિક્લેર કર્યા છે, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. એટલે બધું ધ્યાનમાં લઈને આજે દરેક સેક્ટર્સમાં સેરીવી એક્શન આજના દિવસમાં આપણને જોવા મળી શકે છે. જી, તો આ બધા સ્ટોક સેક્ટર્સ ફોકસમાં રાખીશું. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.